हाय फ्रेंड्स, हूँ छू भावेश ने हूँ गुजराती में सीवा क्लासना विडियो आ चेनल पर मूकूँ छूँ। दरेक जातना सीवा क्लासना गुजराती में विडियो अपनी चेनल पर मળી રહેશે। ए चेनल पर नवा आया हो तो चेनल सब्सक्राइब कर दो ने लाइक कर दो ने तमारा मित्र का तो सगा संबंधी जोड़े शेर कर दो। हवे आपणे विडियो चालू करिए। आ आपणाथी भूलमांथी गळा नीचा कपाई गया छे। आपणे आ रीतनो અહીં આગળ शेप पाड्यो है आणि मई આપણે ભૂલમાંથી કપાઈ ગયા છે ને બીજું આપણે ગળું આ રીતે પાન શેપ કટિંગ કરેલું એની મઈથી આપણે બોટને ગળું બનાવવાનું છે। હવે આની મઈ આપણે આ રીતનું અહીં આગળ પેચ મૂકીને અહીં આગળ વચ્ચે આપણે પટ્ટો મૂકી દીધો છે। આપણે આ રીતે બોટને ગળું કરી દીધું, ગળું ઊંચું કરી દીધું ને આની મઈ આપણે પાન શેપ હતું એની મઈ આ રીતે આપણે વચ્ચે પેચ ફસાઈને આપણે બોટને ગળું કરી દીધું। હવે કઈ રીતે થાય તે જોઈએ। હવે અહીં આગળ આપણે પાન શેપ કટિંગ કર્યું છે। અહીં આગળ મેં અહીં આગળ અસ્તર રાખ્યું છે તમને બતાવવા, મેં મારાથી બોટને કપાઈ ગયેલું પણ તમને એ બતાવવા માટે અહીં આગળ અસ્તર રાખેલું। અહીં આગળ આપણે પહેલાં અડીનું ગળું આપણે જે કપાયેલું ત્યાં આગળ આપણે આ રીતે માર્કિંગ કરી દઈએ। માર્કિંગ થયા પછી અહીં આગળ આપણે બોટને ગળું બનાવવા માટે સાડા આપણે જે માર્કિંગ કર્યું ત્યાંથી આપણે 4.5 ઇંચ મૂકી દેવાનું છે એટલે આપણે અહીં આગળ પરફેક્ટ આવી જાય તમને બતાવવા માટે। ને એની આપણે ગળાની લંબાઈ આપણે બોટનેકની 4.5 રાખવાની છે। આપણે ત્યાં બી માર્કિંગ કરી દઈએ ને અહીં આગળ આપણે 4.5 આપણે જે અહીં આગળ 7.5નો કમ્પ્લીટ લીટો આવી જાય। શોલ્ડર આપણે અડધો રાખેલો 15 હતું એનો આપણે 7.5નો શોલ્ડર રાખેલો। હવે આપણે જે અહીં આગળ 4.5નું માર્કિંગ કર્યું હોય ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે। એટલે હવે આપણે જે નીચે વધે છે, જે આપણે વધારાનું ગળું કપાઈ ગયું છે એને આપણે હવે કમ્પ્લીટ કરવાનું છે। આ રીતે આપણે પહેલાં અહીંથી બોટને ગળું કરીએ ને આપણે વચ્ચે સલવારનું કાપડ મૂકી દેવાનું છે। આપણે એ રીતે અહીં આગળ કમ્પ્લીટ બનાવતા શીખીએ। હવે અહીં આગળ આપણે આ લઈ લઈએ ને પહેલાં આપણે વધારાનું જે કાપડ પડ્યું હોય આપણી જોડે, મેં નીચે અસ્તર મૂકેલું છે એનું કાપડ લીધું છે। એ આપણે જ્યાં બોટનેકનું આવતું હોય ત્યાંથી આપણે આ શેપ જે નીચે વધારાનો હોય એને ત્યાં આગળ આપણે ઊંધું મૂકીને કાપડ નીચે મૂકવાનું ને ઉપર આપણે ટોપ મૂકી દેવાનું ને જે આપણે શેપમાં બનાવ્યું હોય, કટિંગ કર્યું હોય એ આપણે અહીં આગળ શેપમાં ચાપનું મશીન મારી દેવાનું છે। આ રીતે આગળ ચાપનું મશીન માર્યા પછી આપણે અહીંથી કટિંગ કરી દેવાનું। એ જે શેપ છે એ શેપમાં જ આપણે કટિંગ કરવાનું છે આ રીતે। ત્યાર પછી આપણે ચેંકા મારી દેવાના છે આ રીતે, એટલે કાપડ પકડાય નહીં ને વ્યવસ્થિત રીતે પલટાઈ જાય એટલા માટે આપણે કમ્પ્લીટ કરી દીધું। આપણે કિનારી બિનારી કશું વારવાનું નથી, આપણે અહીં આગળ સિમ્પલ ખાલી ચાપનું મશીન જ મારીને આ રીતે આપણે પલટાઈ દેવાનું છે। ત્યાર પછી હવે આપણે જેટલું પલટાવવા માટે લીધેલું એટલાને જ આપણે અહીં આગળ ધારીનું પલટાઈને મશીન મારી દેવાનું છે। આ રીતે તમારે શેપ કમ્પ્લીટ ઉપસાઈ દેવાનો, જે રીતનો શેપ હોય એ રીતનો આપણે બહાર લાવીને આ રીતે આપણે પલટાઈ દેવાનું ને તમારે સલવાર કોન્ટ્રાસ્ટમાં હશે તો બહુ સરસ દેખાશે। આ બન્યા પછી તમારે એક જાતની ડિઝાઇન જ બની જશે આ રીતની। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ। આ આપણે કમ્પ્લીટ પલટાઈ ગયું। અહીંથી હવે આપણે થોડુંક વધારે રાખીને આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે। એટલે આપણે અહીં આગળ શેપ કમ્પ્લીટ પલટાઈ ગયો। હવે આ સલવારનું કાપડ લઈ લેવાનું છે। તમારે જો કોન્ટ્રાસ્ટમાં હોય, આ સેમ કલર છે એટલે બહુ દેખાતું નહીં સરસ, અને મેં તમે કોન્ટ્રાસ્ટ કલરમાં હશે તો બહુ મસ્ત દેખાશે, ડિઝાઇન જ આખી બની જશે। હવે આપણે અહીં આગળ ડબલ લેવાનું છે, સિંગલ નથી લેવાનું, ડબલમાં લઈ લેવાનું ને ત્યાર પછી આપણે થોડુંક ઉપર વધારે રાખીને જે આપણે શેપ પલટાયો એનાથી થોડુંક વધારે રાખીને આપણે ધારનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ મૂકીને। ત્યાર પછી આપણે જે કિનારી ઉપર મશીન મારેલું એ જ આપણે આની ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે, ને ઝીણો ટાંકો રાખવાનો છે
ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો. આ રીતે આપણે લગાડીને પછી આપણે વધારાનું આપણે કાપી નાખવાનું છે. આ રીતે આપણે થોડુંક વધારે રાખીને આપણે કાપી નાખવાનું, એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું. ને હવે આપણે અહીં આગળ ડબલ કરી દેવાનું, પાછું જે આપણે ગરું કટિંગ કરતી ઘડીએ કરીએ છીએ એ રીતે આપણે અહીં આગળ કરી દેવાનું છે. આ રીતે ત્યાર પછી આપણે જે 4.5 ઇંચ રાખેલું આપણે ગરું 4.5 ઇંચનું રાખવાનું છે. નીચું બોટનેક છે ગરું એટલે આપણે 4.5 રાખવાનું, એ માપે આપણે અહીં કટિંગ કરી દેવાનું છે. આ રીતે તમારે કટિંગ કરી દેવાનું એટલે આપણા ગરું બની ગયું. હવે આપણે એને પલટાઈ દઈએ. આ રીતે આપણે સરસ ડિઝાઇન પણ બની ગઈ ને આપણે ગરું પણ ઊંચું થઈ ગયું. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ગરું પલટાઈએ. અહીં આગળ આપણે ચાપની પટ્ટી લેવાની છે. ક્રોસમાં ઉરબ જે હોય એમાં આપણે ક્રોસમાં પટ્ટી કટિંગ કરી દેવાની, એટલે કાપડ ખેંચાય એવું હોય જોઈએ. અને ત્યાર પછી આપણે સાંધો મારવા જેવો હોય તો સાંધો મારી દેવાનો, કાં તો આખું નીકળ્યું હોય તો આખું લઈ લેવાનું છે. આ રીતે આપણે સાંધો મારી દીધો. હવે અહીં આગળ આપણે ડબલ કરીને ઉપર 1/2 ઇંચનું મશીન મારી દેવાનું છે પલટાવવા માટે. આપણે વધારાનું હોય એ આપણે કટિંગ કરી દઈએ. અહીં આગળ આપણે આ રીતે 1/2 કાં તો 1.5 ઇંચનું જેટલું રાખવાનું છે પલટાવવા માટે. બીજું વધારાનું આપણે કટિંગ કરી દઈએ. ત્યાર પછી હવે આપણે ટોપ લઈ લેવાનું છે. અહીં આગળ આપણે આ રીતે મૂકીને ઉપર ચાપનું મશીન મારી દેવાનું છે. આપણે રાઉન્ડ શેપની મય પલટાવવાનું છે એટલે આપણે પટ્ટી ઉરબ જ જોઈશે, ઉરબ પટ્ટી લેવાની છે તો જ તમારે ઇઝી પલટાઈ જશે. આ રીતે આપણે લઈ લેવાનું, પછી આપણે ચેંકા મારી દેવાનું એટલે કાપડ પકડાય નહીં, એટલા માટે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ઊંધું કરી દઈએ. ત્યાર પછી ઊંધું કર્યા પછી આપણે અહીં આગળ જે પટ્ટી મૂકી એને આપણે અંદરની સાઈડ પાડી દેવાની ને ઉપર આપણે ધારનું મશીન મારી દેવાનું. આ રીતે ને તમારે કાપડ જોડે ફેરવતું રહેવાનું છે એટલે પટ્ટી સરસ બેસી જાય. પટ્ટી ખેંચવાની નથી, એકદમ પોલા હાથે બેસાડી દેવાની. આ રીતે તમારે એડજસ્ટ કરીને કમ્પ્લીટ બેસાડી દેવાની. આ આપણે ગરું બનીને તૈયાર થઈ ગયું. આ રીતે તમારે ગરું બગડેલું સુધરી જશે ને વચ્ચે ડિઝાઇનની ડિઝાઇન થઈ જશે. આ રીતે સરસ મજાનું ગરું બનીને તૈયાર થઈ ગયું. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે સીવણ ક્લાસનું શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. આ રીતના સીવણ ક્લાસના હું વિડીયો લાવતો રહું છું. બન્યા પછી આટલું સરસ દેખાશે. હવે એક નવા વિડીયો સાથે મળીશું 11:30. થેન્ક યુ ફોર વોચિંગ.